દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું। એ ઘટનાને આજે 4 મહિનાથી વધારે સમય વીતી ગયો છે, પરંતુ તમને એવું લાગતું હશે કે હવે આ ઘટનાને 4 મહિના વીતી ગયા પછી પણ આજે વિજય રૂપાણીને કેમ યાદ કરવામાં આવ્યા છે। તો દોસ્તો, તમને આજના વિડીયોમાં ખબર પડી જશે કે આખરે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવાર દ્વારા જે વાત સામે આવી છે। હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા જ્યારે રાજકોટ મુકામે કાઢવામાં આવી હતી, ત્યારે આ યાત્રામાં જે ખર્ચો થયો છે એમના પરિવારે ભોગવવો પડ્યો છે। શું છે અપડેટેડ માહિતી, વાતો સામે આવી રહી છે, આજના વિડીયોમાં જાણીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો, કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી માટે ઓમ શાંતિ અવશ્ય લખજો। ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ કે વિજયભાઈ રૂપાણીનું 12 જૂન અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના, એર ઇન્ડિયાનું એ પ્લેન કે જેમાં એમનું નિધન થયું હતું। રૂપાણી એમના પરિવાર માટે લંડન જઈ રહ્યા હતા। આપણે જાણીએ છીએ અમેરિકામાં રહેતો એમનો વૃષભ રૂપાણી નામનો દીકરો કે જે ત્યાં રહીને અભ્યાસ કરતો હતો, તો પછી દીકરી જે છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી, ત્યારે એમને મળવા માટે જ એમના વાઇફ પણ એટલે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તેઓ પણ ત્યાં જ હતા। અને લંડનમાં એમના પત્ની અને એમની દીકરીને મળવા જઈ રહેલા વિજયભાઈ રૂપાણીને ખબર નહોતી કે એમની આ મુસાફરી જીવનની અંતિમ મુસાફરી છે। અનંતની વાટ પકડીને જે વિજયભાઈ રૂપાણી છે એ તો ચાલ્યા ગયા, પરંતુ હવે એમના જે કાંઈ પણ અવસાનને 4 મહિના થઈ ચૂક્યા છે, હવે એમનો પરિવાર જે છે એમના જે ખર્ચો થયો હતો એ એમને ભોગવવો પડ્યો છે, એવી વાત સામે આવી હતી। વિજયભાઈની આ પરિસ્થિતિ જ્યારે સામે આવી રહી છે, ત્યારે દોસ્તો એમના પરિવારને મળવા માટે જ્યારે જઈ રહ્યા હતા, અમદાવાદથી ટેક ઓફ થયું એ પ્લેન ગણતરીની સેકન્ડોમાં ક્રેશ થયું। વિજયભાઈ રૂપાણીના જન્મ જો વાત કરવામાં આવે તો એ મ્યાનમારમાં એક રંગૂન ગામમાં 1956માં થયો હતો। પછી પરિવાર સાથે 1960ના દાયકામાં તેઓ વતન આવી ગયા હતા। વિજયભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે। ત્યારબાદથી લઈને એમની સફર પહેલેથી જ રાજકીય ક્ષેત્રમાં હતી। સામાન્ય કાર્યકર્તાથી શરૂ કરીને મુખ્યમંત્રી બનવા સુધીની એમની સફર પણ ખૂબ મજાની રહી છે। ત્યારે જ્યારે એમનું અવસાન થયું ત્યારે એમના પરિવારને અલગ અલગ માધ્યમથી અનેક લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની રાજકોટ મુકામે જે અંતિમ યાત્રા નીકળી, ત્યારે દરેક રાજકોટવાસીઓના એ આંખોમાં આંસુ હતા। દરેક વ્યક્તિઓ રડી રહ્યા હતા, ક્યાંક ચાલુ વરસાદે એમની આંખો ભીંજવી રહ્યા હતા। ત્યારે એવા સમયે એમનો પરિવાર જે છે એ તો રાજકોટ મુકામે વિજયભાઈના બંગલોમાં રહી રહ્યો હતો। હવે એવી વાતો જ્યારે સામે આવી કે એમનો જે કાંઈ પણ અંતિમ વિધિનો રાજકોટ મુકામે જે અંતિમ વિધિ કાઢવામાં આવી હતી, એમનો ખર્ચ જે છે પરિવારે ભોગવવો પડ્યો છે, ત્યારથી લોકો ચિંતામાં મુકાયા છે। પરંતુ દોસ્તો, વિજયભાઈ રૂપાણી કે જેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા, જ્યારે એમનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ હતો, ત્યારે પણ અનેક લોકોને મળવાનું પસંદ કરતા હતા। એમના વિદાયમાં પણ અલગ અલગ દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા। તો પછી એમના ચાહક મિત્રો, એમના સમર્થકો, તમામ લોકો જે છે એમનો ચિંતામાં મુકાયા હતા અને તેઓ એમના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા। અલગ અલગ જગ્યાએ શોક સભાઓ પણ આયોજિત થઈ હતી। દરેક વ્યક્તિ એમના પરિવારને મળીને સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા હતા અને એમને સાંત્વના પાઠવી રહ્યા હતા। તો દોસ્તો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ જ્યારે એ ઘટનાને યાદ કરવામાં આવે છે, જ્યારે અમદાવાદની એ પ્લેન ક્રેશ દુર્ઘટનાના વિડીયો આપણી સામે આવે છે, ત્યારે આપણું હૈયું પણ ભરાઈ આવે છે। દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।